તો કેમ છો મિત્રો, આજે અમારી ઘરે છે પાણીપુરીનો પ્રોગ્રામ અને મેં બનાવ્યું છે એકદમ મસ્ત મજાનું ચટાકેદાર પાણી. એકદમ મસ્ત મજાનું પાણી બનાવી દીધું છે મેં, તમે લોકો જોઈ શકો છો. એકદમ લીલું લીલું ને એકદમ જોરદાર બની ગયું છે. અહીંયા બટેકાન માવા અને રગડાની તૈયારી ચાલુ છે, મમ્મી બનાવી રહી છે. તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર કરી નાખજો અને વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો. આ સ્પેશિયલ રગડો બને છે અહીંયા. એકદમ મસ્ત મજાનો રગડો મમ્મી બનાવી રહી છે, અત્યારે તમે જોવો છો. તો મમ્મી આ ક્યારની મિક્સ કરી રહી છે. હવે એકદમ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે, આપણો રગડો બની ગયો છે. તો હવે આને આપણે થોડોક ગરમ કરવા મૂકીશું. એકદમ પ્રોપરલી મમ્મી બનાવી રહી છે, એકદમ જોરદાર બધા બટેકા મસળીને. તો આપણો રગડો હવે ગરમ કરવા જઈ રહ્યો છે. મમ્મી એના થોડાક હાથ બાથ ધોઈ લઈશ. જેવું બધું ન બોલવાનું હોય. હવે આ રગડો એકદમ મસ્ત ગરમ થશે. એકદમ ફૂલ ગેસ કરી નાખ્યો છે. એકદમ પ્રોપરલી હું તમને આખો વિડીયો દેખાય એવી રીતે બતાવવાનો પ્રયત્ન કરું છું. કાંઈ થોડું કામ તેમ થઈ જાય તો યાર એડજસ્ટ કરી લેજો. આ અમારા ઘરનું એકદમ રસોડું છે, આવું નાનું એવું. તો મમ્મી રગડો ગરમ કરે ત્યાં લગી હું તમને મારું રસોડું બતાવી લઉં. તો તમે લોકો જોઈ શકો છો, આવું નાનું એવું એક રસોડું છે અમારા ઘરનું. હવે મેન ચીજ ઉપર આપણે ફોકસ કરીએ. તો હવે થોડોક રગડો ગરમ થઈ ગયો છે, એટલે હવે આની અંદર આપણે વટાણા નાખી દઈશું. એકદમ પ્રોપર વટાણાને 3 થી 4 સીટીમાં બાફી નાખવાના છે. મમ્મી 3-4 સીટીમાં બાફવાના, કેટલા સીટીમાં બાફવાના? 3 થી 4 સીટી મારવાની. એમ તો મને થોડી ઘણી રસોઈ આવડે છે, એટલે થોડું ઘણું મને ખબર હોય આવી. તેમાં પલાળી દેવાના 2-3 કલાક. ઓકે. પછી એને 4 થી 3 સીટી મારી દેવાની. ઓકે. પછી બાફી નાખવાના બરાબર. થઈ જાય એટલે બરાબર ઉકળી જાય રગડો બટેકાનો, એટલે અંદર મિક્સ કરી દેવાના હતા. એકદમ પ્રોપર રગડો ગરમ થઈ રહ્યો છે. તો આ મારો પહેલો જ વ્લોગ છે, એટલે થોડું કામ તેમ હોય તો એડજસ્ટ કરી લેજો મિત્રો. 5-10 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો રગડો એકદમ પ્રોપર ઉકળી ગયો છે. 5-10 મિનિટ ઉકાળવાનું. ગેસ ધીમો કરી નાખ્યો તો આપણે થોડો ફાસ્ટ કરી નાખીએ.
આવી રીતે સતત હલાવતા જ રહેવાનું, નકર આ બેસી જશે તો ખબર નહીં પડે તમને. બીજે તળિયે બેસવા નહીં દેવાનું આને. મમ્મી આંબલીની ચટણી બનાવી રહી છે અહીંયા. આ આંબલીની ચટણી અહીંયા બની રહી છે. એક સાઈડ રગડો બની ગયો છે. પીવાનું પાણી તો મેં બનાવી જ નાખ્યું, મેં તમને બતાવ્યું હતું હમણાં જ. આવી રીતે જો આપણો રગડો ઉકળવા મળે એટલે સમજી જવાનું કે એકદમ પ્રોપરલી આપણું બધું બની ગયું છે. તો હવે ગેસ બંધ કરી દઈશું. આપણો રગડો એકદમ બની ગયો છે. થોડો ગાર્નિશિંગ કરી લઈશું. અહીંયા પપ્પા બધાને પાણી બધાને પીરસી રહ્યા છે. અહીંયા આ છે આપણો છોટુ ભાઈ. એકદમ જો બધાનું પ્રોપરલી બધાને પાણી આપવામાં આવી રહ્યું છે. આની અંદર થોડા હજી ચણા નાખવાના બાકી છે. રગડો ગરમા ગરમ અહીંયા બની ગયો છે. રગડો આવે છે હમણાં થોડીક વારમાં. તો મિત્રો મને એક વાત ખબર પડી છે કે આ ભાઈએ ફૂલ કોમેડી ભાઈ, ખાતા ખાતા કોમેડી હો ભાઈ. અમારે તો અહીંયા એવું ચાલતું જ હોય, નાની નાની બાકા જીગી. પપ્પાને હમણાં એવો ગુસ્સો આવશે ને 2 ઠોકશે. પપ્પાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા. પૂરી તમે જોઈ શકો છો કેટલી ઓછી પૂરી અમે લાવ્યા છીએ. હા ઓછી છે આટલી તો યાર એક માણસને નહીં થાય. મારા પપ્પાને એટલી પૂરી થાય છે. તમે લોકો જોઈ શકો છો કેટલી ઓછી પૂરી છે. અરે તમે લોકો જોઈ શકો છો. હમણાં આપણે આને એક તગારામાં કાઢીશું. કાચો આવી ગઈ છે પાણીપુરી. ખાલી પૂરી પાણીપુરીની પૂરી, ઓનલી પૂરી. આ છે પાણી. એકદમ જોરદાર. આ તો બહુ ઓછી કહેવાય, એક માણસને નહીં થાય. અમારા ઘરનો એક જ નિયમ. સોરી અમારા ઘરનો એક જ નિયમ, બધાને એક સાથે જ જમવા બેસવાનું, ગમે એ હોય. ચાલો મિત્રો પાણીપુરી જમવા. બધા એકદમ શરૂ કરી દીધું છે ફૂલે ફૂલ. આપણું શરૂ થઈ ગયું છે.